આ અવાજ ચાલુ છે, જરા વોઇસ બંધ કરજો ને. જી. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વવેદાંત સિદ્ધાંત ગોચરમ તમ ગોચરમ ગોવિંદમ પરમાનંદમ સદ્ગુરુમ પ્રણતોસ્મ્યહમ. દેહાત્મ બુદ્ધિ. દેહમાં હું બુદ્ધિ એ ત્યાજ્ય છે, એ ત્યાગવા યોગ્ય છે. કેમ ત્યાગવા યોગ્ય છે? કારણ કે જે હું નથી એને હું ભ્રમવશાત, ભૂલવશાત હું માની બેઠેલો છું. એટલા માટે એનો ત્યાગ કરવો જોઈએ. અને 163મા શ્લોકની અંદર એ વાત કરી. અને એનો ત્યાગ કરીને શું મળે છે? કારણ કે આપણે માણસ છીએ. એટલે માણસ કેવો હોય? ગણતરીબાજ હોય. મને શું મળશે એ પહેલું એનું ધ્યાન એની ઉપર જતું હોય છે. એટલે અહીંયા આગળ કહે છે કે તને મળે છે, શું મળે છે? પરમ શાંતિ. એટલે કે પરમ પ્રસન્નતાની તને પ્રાપ્તિ થશે. આપણે થાય એવું તો હોતું હશે, આ દેહ જ હું છું અને એના આધારે તો બધા સુખ હું માણું છું. આ દેહ જ મને સુખ આપે છે. કંઈક હું જોઉં, કંઈક સાંભળું, કંઈક ખાઉં, આ ગરમીની અંદર આ એસી ચાલુ કરું, કેવી ઠંડી હવાનો સ્પર્શ થાય, આહા, સુખ મળે છે. જો દેહ હું ના હોઉં તો આ સુખ પણ મળતું બંધ થઈ જાય. તમે કહો છો કે દેહમાં આ હું બુદ્ધિનો ત્યાગ કરું તો પરમ શાંતિ, પરમ સુખ મળે. એવું તો કેવી રીતે હોય? પણ આ દેહ એ આપણને સુખ જ આપે છે? વિચારવા જેવું છે. આ દેહને લઈને જ ચિંતા, પીડા, બિનસલામતી એ પણ એને લઈને જ લાગે છે. હું અને મારા, એ મારા પણ એક કોઈક વ્યક્તિ છે જે દેહધારી છે, નામધારી છે, નામરૂપ વાળું કંઈક છે, કોઈક વસ્તુ હોય, મને બહુ પ્રિય છે. તો એ જે નામરૂપ છે, એ નામરૂપ કેવું છે? એવું ને એવું જ રહે છે? ના, એ તો બદલાય છે. અને આપણને શું ઈચ્છા છે? કોઈ વસ્તુ આપણે લાવ્યા તો આપણને થાય આવી જ રહે. કોઈ વ્યક્તિ, ચા પીતા પીતા આપણી પ્રિય વ્યક્તિ કે હવે તો કાઢ્યા એટલા ક્યાં કાઢવાના છે? આપણે શું કહીએ? અરે રે, સવાર સવારમાં આવી વાત ક્યાં કરો છો? તમારે તો હજુ બહુ જીવવાનું છે. આપણે કોઈને એવું નથી કહેતા કે હા સાચી વાત છે, તમે મરી જશો.
અને એનું મૃત્યુ પણ આપણને સ્વીકાર્ય નથી હોતું. તો એ પેલી ચિંતા થાય છે, પીડા થાય છે, ક્યાંથી થાય છે? એ જેવું છે એવું નહીં રહે એ વિચાર માત્ર ધ્રુજાવનારો છે. તો આપણે એવું કહીએ છીએ કે આ સુખ, સલામતી આ દેહના આધારે તો મળે છે, તો દુઃખ ને ચિંતા કોના આધારે મળે છે? દેહના આધારે જ મળે છે. પણ આપણે વિચાર્યું નથી, એક જ પાસાનો વિચાર કરીએ છીએ આપણે. બીજું પાસું જાણે કે પેલા પોપટને પકડવા માટે પેલો શિકારી શું કરે છે? એ જે ડાળી ઉપર એક લાકડી જેવું રાખે છે, એની પર બેસે એટલે એ લાકડીને ઊંધી કરી દે. અને આપણે પણ એ પોપટ જેવી દશા થઈ જાય છે. સૂઝે નહીં શું કરવાનું. અને એટલે જ્યારે પ્રિય વ્યક્તિની વિદાય થાય કે પ્રિય વસ્તુની વિદાય થાય ત્યારે કોકે આપણને આવીને સાચવવા પડે છે. એ શું દર્શાવે છે? કે જેને મેં સુખનો સ્રોત માન્યો છે એ જ મારું પીડાનું, ભયનું, બિનસલામતીનું પણ સ્થાન છે. મને ત્યાંથી જ જે નથી જોઈતું એ પણ પ્રાપ્ત થાય છે. એટલે શાસ્ત્ર જે કહી રહ્યા છે એ ખૂબ વિચારવા જેવી બાબત છે. આપણને એવું લાગે કે આ શાસ્ત્ર પરમ સુખની વાત કરે છે, પણ પરમ સુખ સ્વરૂપ તું પોતે છે એ કેવી રીતે છે? અને એના માટે એક ચોક્કસ પ્રકારનું મન જોઈએ, અંતઃકરણ જોઈએ. અને જે મનની અંદર વિવેક છે, વૈરાગ્ય છે, સમાધિ ષટક સંપત્તિ છે, એને જ મોક્ષની ઈચ્છા જન્મે છે. એટલે તમે જુઓ આટલા બધા લોકો છે, પણ કોને મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા જન્મે છે? બધાને તો દુનિયામાંથી જે મળે છે એના એક જ પાસાનો વિચાર કર્યો છે, એટલે ત્યાંથી જ પેલું સુખ લાગે છે, સલામતી લાગે છે. એના બીજા પાસા તરફ જોવાની, દ્રષ્ટિ કરવાની એમની હિંમત જ નથી. એટલે એ આંખો બંધ કરી દે છે. પેલું સારસ પક્ષી રણમાં રહેતું હોય અને તોફાન આવે તો એ શું કરે છે? એ રણની રેતીમાં જ પોતાનું માથું અંદર નાખી દે છે. કેમ? પેલા તોફાનને જોવાની એને હિંમત જ નથી અને એ રેતીની અંદર જ એ મરી જાય છે, એના પ્રાણ ત્યાગી દે છે. આપણે પણ કંઈક જે આપણી માન્યતા છે એનાથી જુદું કોઈ દર્શાવે તો તાત્કાલિક આપણને એ બાજુ પ્રવૃત્ત થવાની ઈચ્છા થતી નથી. પણ આપણને ફળ બતાવે છે. અને જ્યારે આપણને જે કહી રહ્યા છે એ વ્યક્તિની અંદર આપણને વિશ્વાસ હોય કે આ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે આ નથી કહી રહી, તો આપણું મન એને વિચારવા માટે અવેલેબલ બને છે. અને એ શાસ્ત્રની વાત કહી રહી છે
તો શાસ્ત્રમાં પણ આપણને વિશ્વાસ હોય કે શાસ્ત્ર કદી ખોટા હોઈ શકે નહીં. એટલે જ્યારે અહીંયા આગળ કહી રહ્યા છે કે આ દેહની અંદર તું હું બુદ્ધિનો ત્યાગ કરીશ તો તને પરમ શાંતિ મળશે. ત્યારે આપણને થાય કે શાસ્ત્ર કેવી રીતે આ કહી રહ્યા છે એ હું પણ જોવાની ઈચ્છા કરું છું, મારે સમજવું છે. એને આઉટરાઇટ રિજેક્ટ નથી કરી દેતા. મારા અનુભવના આધારે હું શાસ્ત્રને નથી નકારતો, કારણ કે મારા અનુભવથી પરની વાત શાસ્ત્ર કહી રહ્યા છે. એવી શ્રદ્ધા જ્યારે મારી અંદર છે ત્યારે હું એને શ્રવણ કરવા માટે પ્રવૃત્ત થાઉં છું. એટલે જે શાસ્ત્રનું શ્રવણ છે, ઇટ ઇઝ લિસનિંગ, નોટ હિયરિંગ. તમે બોલો, હું સાંભળી લઉં છું, એવું આપણે કોઈકને કહીએ તો એને કહેવાનો સંતોષ થાય? નથી થતો. અને એટલે જ પતિ પત્ની હોય કે પિતા પુત્ર હોય કે માતા પુત્રી હોય કે સાસુ વહુ હોય, એની વચ્ચે જ્યારે કંઈક મતભેદ થાય છે ત્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને જ્યારે કહે છે કે હવે 500 વખત એકની એક વાત કરી, હવે ક્યારે આ ટેપ બંધ થશે તારી? કેમ એવું કહેવું પડે છે? અને કેમ પેલી વ્યક્તિએ 500 વાર એકની એક વાત કહેવી પડે છે? કારણ કે તમે જે રીતે સાંભળવું જોઈએ એ રીતે નથી સાંભળતા. એટલે પેલી વ્યક્તિને કહેવાનો પણ સંતોષ નથી થતો. એટલે જ્યારે શાસ્ત્ર કહી રહ્યા છે અને આપણું મન ખુલ્લું નથી, તો વ્યવહારમાં પણ એ વ્યક્તિને ખબર પડે છે. તો આ તો સૂક્ષ્મ બાબત છે, મારી પોતાની વાત છે અને એ મારે જ સાંભળવાની છે. મારી માન્યતાઓને સરી જવા દેવાની હિંમત રાખવાની છે. એટલે શાસ્ત્ર શ્રવણ જે છે એ માત્ર સાંભળી લેવાનું નથી. અને કોઈની યાદશક્તિ વધારે હોય, જેને આગળ 164મા શ્લોકની અંદર કહે છે કે વેદાંત નયાંત દર્શી, જે વેદાંત દર્શનમાં પારંગત છે, એ જ્યારે પોતે બોલતા આવડી જાય પણ એ બુદ્ધિગમ્ય છે, એ મારા અંતર સુધી નથી પહોંચતું. કારણ શું છે? કારણ માત્ર એટલું જ છે કે એ વ્યક્તિ જે રીતે કહી રહી છે એ રીતે હું નથી સાંભળતો કે સાંભળતી. એટલે ઇટ્સ અ લિસનિંગ. એને શ્રદ્ધાપૂર્વક ધ્યાનથી મારા વિચારની એરણ પર ચડાવીને હું સાંભળું, એવી અપેક્ષા રાખે છે શાસ્ત્ર આપણી પાસેથી. એટલે અહીં આગળ 164મા શ્લોકની અંદર પણ એ જ વાત કરે છે કે જ્યાં સુધી આ ઇન્દ્રિય, શરીર એ કેવા છે? અસત છે, એ બદલાતા સ્વભાવ વાળા છે. અને આપણો અનુભવ પણ એ જ કે છે, હવે બરાબર સંભળાતું નથી, હવે બરાબર દેખાતું નથી. ઇન્દ્રિય ક્ષીણ થાય છે. જેમ ઉંમર થાય છે
એમ શરીર ક્ષીણ થાય છે, ઇન્દ્રિય ક્ષીણ થાય છે. એ બદલાતા સ્વભાવવાળી છે. એને અસત કહ્યું છે, જે હંમેશા એવી ને એવી નથી રહેતી. તો એ અસત છે અને એની અંદર ભ્રમના કારણે આપણને અહમ બુદ્ધિ જે ઉત્પન્ન થયેલી છે એનો ત્યાગ જ્યાં સુધી નથી થતો ત્યાં સુધી વેદાંત શાસ્ત્રમાં આપણે પારંગત થઈ જઈએ, બુદ્ધિગમ્ય થઈ જાય, આપણને બોલતા આવડી જાય, પણ પોતાનું નથી થયું ત્યાં સુધી મોક્ષ મળવાનો નથી. મોક્ષ એટલે મુક્તિ, છૂટવું. શેમાંથી છૂટવું? આ પોતાને જ જે હું નાનો નગણ્ય ગણું છું એમાંથી છૂટવાનું, મારા મહાન સ્વરૂપની પ્રાપ્તિ. એટલે મિસ્ટર છોટાલાલમાંથી મિસ્ટર મોટાલાલ બનવાનું છે. હું છું જ એ જાણવાનું છે. એ રીતે અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. અને હવે 165માં શ્લોકની અંદર આગળ વાત કરી રહ્યા છે ચંદ્રિકાબેન. હા. છાયા શરીરે પ્રતિબિંબ ગાત્રે યત્સ્વપ્નદેહે હૃદિ કલ્પિતાંગે યથાત્મબુદ્ધિસ્તવ નાસ્તિ કાચિત જીવચ્છરીરે ચ તથૈવ માસ્તુ. છાયા શરીરે પ્રતિબિંબ ગાત્રે યત્સ્વપ્ન દેહે હૃદિ કલ્પિતાંગે યથાત્મ બુદ્ધિ તવ નાસ્તિ કાચિત જીવત શરીરે તથૈવ માસ્તુ. માસ્તુ એટલે મા અસ્તુ અને મા એટલે નહીં. નકારાત્મક શબ્દ છે મા. આપણે સૌરાષ્ટ્રની અંદર કહીએ, આપણે કોઈ વાર અહીંયા પણ કહીએ છીએ કરિશ્મા, ના કરીશ. પછી બીજો શબ્દ એવો છે અથરોથામા. અથરો એટલે ઉતાવળો, ઉતાવળો ના થઈશ. બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં રે. ના બોલીશ એટલે મા અસ્તુ. અસ્તુ એટલે હોવું જોઈએ, પણ આગળ માં લાગે છે એટલે ના હોવું જોઈએ. શું ના હોવું જોઈએ? તો કે છે આત્મબુદ્ધિ, તાદાત્મ્ય ભાવ. ક્યાં આગળ? કાચિત જીવત શરીરે. આ જીવિત શરીરમાં કાચિત એટલે લેશ માત્ર પણ આત્મબુદ્ધિ તવ માસ્તુ. તારો આત્મભાવ ના હોવો જોઈએ. કેવી રીતે? યથા, જેવી રીતે છાયા શરીરે. છાયા શરીરે એટલે પડછાયામાં, આપણા શરીરનો પડછાયો પડે તેમાં પ્રતિબિંબ ગાત્રે. ગાત્ર એટલે પણ શરીર. પ્રતિબિંબિત શરીરમાં યત સ્વપ્ન દેહે, જેવી રીતે સ્વપ્ન શરીરમાં અને હૃદય કલ્પિતાંગે એટલે હૃદયમાં એટલે મનમાં. અહીંયા આગળ
મનમાં જે આપણે એક કલ્પના કરીએ છીએ, કોઈ વાર બેઠા બેઠા કલ્પના કરતા હોઈએ, મન આપણું એમાં જે શરીર દેખાય છે. એટલે અહીંયા આગળ 4 વસ્તુઓ આપણને દર્શાવી. એ ચારે ચારમાં આપણને હું ભાવ થતો નથી. છાયા શરીરે પહેલા જોઈએ આપણે. તો પડછાયામાં હવે આ જે પડછાયો પડે છે એમાં હું ભાવ નથી થતો આપણને. આપણે ચાલતા ચાલતા જતા હોઈએ અને પડછાયો આપણો ગટરમાં પડે તો આપણે ગંદા થઈ જઈએ છીએ. હું ગંદો થઈ ગયો, હું ગંદો થઈ ગયો એવું થાય છે ના. એ પડછાયા ઉપરથી કોઈ કાર લઈ જાય, કોઈ બાઇક લઈ જાય, આપણે બૂમો નથી પાડતા. કેમ? આપણને ખબર છે ભલે મારા જ શરીરનો પડછાયો છે પણ એ પડછાયો હું નથી. બીજું છે પ્રતિબિંબ ગાત્રે. આ જે શરીરનું પ્રતિબિંબ અરીસામાં જણાય છે એમાં પણ આપણને હું બુદ્ધિ નથી. આપણને ખબર છે એટલે જ બાલવાટિકામાં લાંબુ મોઢું, હે, પછી જાડું કદ, એ બધું જણાય તો આપણે એની સામે જોઈને હસીએ છીએ. હસી શકાય કેમ? એની મજા માણી શકાય કેમ? કારણ કે ખબર છે કે આ દેહ જે દેખાય છે અરીસામાં એવો નથી થઈ ગયો. એમાં આપણે હું બુદ્ધિ નથી. ત્રીજું છે સ્વપ્ન દેહે. સ્વપ્નની અંદર પણ જે શરીર જણાય છે એ જાગ્યા પછી આપણને શું થાય? દત્તેરી, આ તો સ્વપ્ન હતું. એમાં પણ હું બુદ્ધિ નથી. અને આગળ કે છે મનો એટલે હૃદય કલ્પિતાંગે. મનમાં જે પોતાના વિશેનું જ કલ્પના ઊભી થઈ છે એ શરીરને હું આપણે માનતા નથી. તેવી જ રીતે પોતાના આ જે જીવિત જણાતા જીવત શરીર, આ જીવિત જણાતા શરીરમાં પણ તાદાત્મ્ય કરવું જોઈએ નહીં. એટલે આપણને કહે છે અહીંયા આગળ કે આ શરીરનું તાદાત્મ્ય છોડી દો. એનું તાત્પર્ય એવું નથી કે શરીરની પરવા ના કરો. કારણ કે શરીરને જો સ્વચ્છ ના રાખીએ, સ્વસ્થ ના રાખીએ તો એ આપણે જ્યાં જવું છે ત્યાં સુધી આપણને નહીં પહોંચાડે. અને ગંદુ, વાસ આવે અંદર, સ્વસ્થ ના હોય, સ્વચ્છ ના હોય એવું શરીર આપણા માટે પણ સમસ્યારૂપ છે, આપણી આજુબાજુના લોકો માટે પણ સમસ્યારૂપ છે. અને આ તો શરીર તો સાધન છે. શાસ્ત્ર કે છે શરીરમેવમ ખલુ ધર્મ સાધનમ. આ ધર્મ કર્મ માટેનું, મોક્ષ પ્રાપ્તિ માટેનું આ સાધન છે. આપણે ક્યાંક જવું હોય તો કાર એ સાધન છે. પણ કારને આપણે બરાબર મેન્ટેન ના કરીએ તો શું થાય? હોર્ન સિવાયના બધા પાર્ટમાંથી અવાજ આવે, બધું જ ખખડી ગયેલું છે. તેવી રીતે આ શરીર પરમાત્મા પ્રાપ્તિ માટેનું સાધન છે. અને એને બરાબર ના જાળવીએ તો એ મુશ્કેલી સર્જે છે. એટલે આ શરીરને
કેવી રીતે રાખવાનું, એની સાથેનો સંબંધ મારો કેવો હોવો જોઈએ. જેવી રીતે મારા કોઈ પણ ઉપકરણ સાથેનો મારો જે સંબંધ છે જગતની અંદર, કે જે સારામાં સારી રીતે ચાલે, હે, તો આપણે એની કેટલી કાળજી તો કરીએ છીએ. તેવી જ રીતે આ શરીરથી હું યથાશક્તિ સેવા કરી શકું, હરિભજન કરી શકું, જપ તપ કરી શકું, હું પણ સ્વસ્થ રહું, બીજાને પણ સહાયભૂત થઈ શકું, એવી કાળજી મારે આ શરીરની રાખવાની છે. પણ શરીર જ મારા માટે ધ્યેય હોય તો બીજું બધું સેકન્ડરી છે. હું મને જ ધ્યાનમાં રાખીને બધા કર્મ કરું. આ શરીરના લાલન પાલનમાં સવારે ઉઠવું, રાત્રે સૂઈ જાઉં, ત્યાં સુધી કોનું ચિંતન થાય? પરમાત્માનું નહીં, આ શરીરનું ચિંતન થાય. તો શરીર મારા માટે બાધક બનવાનું છે, કારણ કે જે પ્રાપ્ત કરવા માટે મને આ સાધન આપ્યું છે, એ તો હું પ્રાપ્ત કરવાનો વિચાર સુદ્ધા નથી કરતો કે નથી કરતી. એટલે મનની અંદર એ ધ્યાન રાખવાનું છે કે આ શરીર એક ઉપકરણ માત્ર છે, અને એ સમજીને એની સંભાળ લેવાની છે. એને સ્વચ્છ સ્વસ્થ રહે એના પોષણ માટે આપણે ધ્યાન રાખવાનું છે. પણ એમાં જ જીવનનું ધ્યેય છે, એ સમજદારી હોય તો એ ખોટી છે. એટલે અહીં આગળ જેવી રીતે આપણે આ છાયા શરીરમાં, પ્રતિબિંબમાં, સ્વપ્ન દેહમાં જેટલી આપણી હું બુદ્ધિ છે, એટલે કે જેટલું સ્પષ્ટ આપણે જાણીએ છીએ કે આ હું નથી, એટલું જ સ્પષ્ટ આપણે જાણવાનું છે કે આ અનુભવાતું શરીર પણ હું નથી. અને એના માટે આત્મા અનાત્માનો વિચાર કરવો ખૂબ જ જરૂરી છે. આત્મા એટલે શું અને અનાત્મા એટલે શું, એ જાણીએ તો જ આત્મા અનાત્માનો વિચાર કરી શકાય. શાસ્ત્ર કહે છે આત્મા એટલે આપનોતિ સર્વમ વ્યાપનોતિ સર્વમ. જે સર્વ વ્યાપક છે એ આત્મા છે, જે નિત્ય છે એ આત્મા છે, અને જે અલ્પ વ્યાપક છે, અનિત્ય છે, એ અનાત્મા છે. તો અલ્પ વ્યાપક આપણું શરીર, હું અહીંયા છું તો તમે છો ત્યાં હું નથી. શરીરની દ્રષ્ટિએ હું સર્વવ્યાપક ના હોઈ શકું, કોઈ પણ ના હોઈ શકે. જેવો છું એવો ને એવો હું હંમેશા રહેતો નથી. એટલે કાળની દ્રષ્ટિએ પણ હું સીમિત છું. એક કાળમાં મારો જન્મ થયો છે, એક કાળમાં આ શરીર નહીં હોય. એ કાળની દ્રષ્ટિએ પણ હું સીમિત છું, શક્તિની દ્રષ્ટિએ પણ હું સીમિત છું. આ શરીરના આધારે હું સર્વશક્તિમાન ના થઈ શકું. એ બધું જ અનાત્મા કયું
અસત કર્યું. તો વિવેક એ કરવાનો છે કે શાસ્ત્ર કહે છે કે તું આત્મતત્વ છે, તું અનાત્મા નથી. તો જે આ અનાત્મા છે અને મારો પણ અનુભવ એવું કે છે કે આ શરીર હંમેશા નથી ટકતું, તો એ વાતને સત્ય જાણી અને એના સંદર્ભમાં શાસ્ત્ર જે કહી રહ્યા છે એ હું મારી માન્યતાઓને છોડી અને એ નવી સમજદારીને વિચાર માટે જગ્યા આપું. એટલે અહીં આગળ જ્યારે કહી રહ્યા છે કે માં અસ્તુ, તું એમાં હું ભાવ ના કર, તો એ વિનંતી કરે છે, વિનમ્ર સૂચન છે. આ આજ્ઞાર્થ નથી, આજ્ઞાર્થ પ્રયોગ નથી. તું એમ ના જ કરીશ એવી આજ્ઞા શાસ્ત્ર નથી કરતા. કારણ કે જ્યાં સત્ય હોય ત્યાં દર્શન કરવાનું હોય એનું. એને કાન ઉપર રિવોલ્વર રાખી અને સ્વીકારવાનું ના હોય. એટલે આપણા શાસ્ત્ર ડૂઝ અને ડોન્ટ્સ કહેતા જ નથી. હા, પણ એ સત્ય અસત્યની વાત ચોક્કસ કરે છે અને એ જ મારે સમજવાનું છે. એટલે અહીં આગળ એ વાત કર્યા પછી હવે આ 166 શ્લોકની અંદર વાત કરે છે પ્રજ્ઞાબેન. જી. देहात्मतीरेव नृणाम सिद्धियाम् जन्मादिदुःखप्रभवस्य बीजम् यतस्तत्त्वं जहितां प्रयत्ना त्यक्ते तु चित्तेन पुनर्भवाशा. અહીંયા કહે છે કે દેહ આત્મ દીહિ એવ નૃણામ અસદ્ધિયામ જન્માદિ દુઃખ પ્રભવસ્ય બીજમ યતઃ તતઃ ત્વં જહિતામ પ્રયત્નાત ત્યક્તે તુ ચિત્તેન પુનર્ભવાશા. એટલે પુનઃ ભવ આશા. પુનઃ એટલે ફરીથી અને ભવ આશા એટલે જન્મની સંભાવના. ભૂભવ ધાતુ છે હોવું થવું. એટલે અહીંયા આગળ કહે છે કે દેહાત્મ દીહિ એવ નૃણામ અસધ્યામ. આ દેહાત્મ બુદ્ધિ જ નૃણામ, નૃ એટલે મનુષ્ય, મનુષ્યની આ દેહાત્મ બુદ્ધિ જ એની અસત વસ્તુથી આસક્તિ છે. એના કારણે જ જન્માદિ, જન્મ વગેરે, દુઃખ પ્રભવસ્ય બીજમ, દુઃખ ઉત્પન્ન થવાનું બીજ છે. યતઃ જો કે, તતઃ માટે, ત્વમ તું, જહી છોડી દે. શેને? તામ તેને, એ અસત બુદ્ધિને તું છોડી દે. કેવી રીતે? પ્રયત્નાત, પ્રયત્ન પૂર્વક છોડી દે. અને એ છોડ્યા પછી શું થાય? ત્યક્તે, એનો ત્યાગ કર્યા પછી તું
એટલે વેરેઝ, સાચે જ. તું શબ્દનો અર્થ શું થાય છે? સાચે જ. તું ચિત્તે ન પુનર્ભવાશા, સાચે જ તું ફરીથી આ જન્મની, પુનર્જન્મની કોઈ સંભાવના રહેશે નહીં. આ શ્લોક એ આપણે જે તાદાત્મ્ય કરેલું છે એને પ્રયત્નથી તું છોડી દે, કારણ કે એકદમ છૂટતું નથી. આપણે કાલે જ જોતા હતા કે બધાનો સામાન્ય પ્રશ્ન, અને વર્ષોથી આ પ્રશ્ન છે કે વ્યવહાર કાળે આ જ્ઞાન રહેતું નથી. જ્યારે અમે વ્યવહાર કરીએ છીએ અને એમાં પ્રસંગો ઊભા થાય છે ત્યારે આ ડહાપણ એકદમ યાદ નથી આવતું. પણ જે વર્ષોથી સત્સંગ કરે છે, શાસ્ત્રનું શ્રવણ કરે છે, એના જીવનની અંદર ફેરફાર નોંધાયેલો જ છે, કારણ કે એ વ્યક્તિ ફેરફાર પામ્યા વગર રહી જ શકતી નથી. કારણ કે શાસ્ત્રના શબ્દોનું એટલું સત્ય છે, એટલું વજન છે એમાં, કે એ થોડુંક પણ અસર કરે જ છે. એટલે મારા ગુરુજી હંમેશા કહેતા હોય કે આ જે જન્મ છે એ અનંત કાળની અંદર 100 વર્ષ એ ફાઇન ટ્યુનિંગ માટે આપેલા છે. આપણે રેડિયો સ્ટેશન ના પકડાતું હોય કે થોડો પેલો ગર ખબર છે અવાજ આવતો હોય, તો આપણે ફાઇન ટ્યુનિંગ કરતા હોઈએ છીએ. સ્ટેશનની આજુબાજુ જરા હાથે એની મૂવમેન્ટ કરતા હોઈએ છીએ આપણે. આ ફાઇન ટ્યુનિંગ છે. એક જન્મ એ શાસ્ત્ર જે કહી રહ્યા છે એ સમજવા માટેનું ફાઇન ટ્યુનિંગ છે. કારણ કે આ જન્મથી તાદાત્મ્ય થઈ ગયું છે. અને કેવી રીતે થઈ ગયું છે એનો કોઈ જવાબ નથી, કારણ કે એ અનાદિ છે. પણ થઈ ગયું છે એ હકીકત છે. અને જે આ તત્વને પામ્યા છે, જે શાસ્ત્રની દ્રષ્ટિને પામ્યા છે, એ એમાંથી ઉપર ઉઠ્યા છે, એ પણ હકીકત છે. આપણે ઘણા બધા મહાપુરુષોને આપણી આજુબાજુ જોઈએ છે, તો એ બધા જે મહાપુરુષો છે, જે તત્વની દ્રષ્ટિને પામ્યા છે, એમના જીવનમાં એ સત્યને આપણે જોઈ શકીએ છીએ. અર્જુને પણ ભગવાનની અંદર એ સત્યની દ્રષ્ટિ જોઈ ગયા છે, અને એટલા માટે જ શિષ્યત્વ સ્વીકાર્યું છે. ભગવાનને કહે છે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ, હું આપનો શિષ્ય છું. કારણ કે બંને માટે એક જ પરિસ્થિતિ ઊભી થઈ છે. યુદ્ધમાં ભગવાનના પણ સગાવાલા છે, અર્જુનના પણ સગાવાલા છે, અને બંનેનો વિનાશ નિશ્ચિત થઈ ગયો છે. પણ ભગવાનના મુખ ઉપર એક પ્રસન્નતા છે જ્યારે અર્જુન ભાંગી પડ્યા છે. પણ ધર્મમય જીવન છે એટલે સૂક્ષ્મતા આવેલી છે, અને વિકટ પરિસ્થિતિની અંદર એ પોતે વિચારી શકવાને સક્ષમ છે. એ જોઈ રહ્યા છે કે ભગવાન તો જરા પણ વ્યથિત નથી થયા, તો એમની પાસે ચોક્કસ કંઈક એવું હોવું જોઈએ કે આ સમાન અમારા બંનેની પરિસ્થિતિમાં હું ભાંગી પડ્યો છું, ઊભો રહેવાને પણ સક્ષમ નથી, મારું ગાંડિયું મારા હાથમાંથી સરકી રહ્યું છે, અને એ વખતે ભગવાન સ્થિર ઊભા છે.
સ્વસ્થ ઊભા છે? એવું કયું ડહાપણ છે? અને એ એની માંગણી કરે છે. અને ભગવાન એક ક્ષણની પણ રાહ જોયા વગર એ માંગણીનો સ્વીકાર કરે છે. આપણને પણ જન્મ ભગવાને એ પ્રશ્ન કરવા માટે જ આપ્યો છે. અને જેવું દેખાય ભગવાનને કે આ મૂળભૂત પ્રશ્ન તરફ વિચારતો થયો છે કે તરત જ આપણને એવી વ્યવસ્થા ગોઠવી આપેલી છે કે ક્યાંકથી ગુરુ શિષ્યનો ભેટો થઈ જાય અને આ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. કારણ કે ગુરુને પણ એ જ્ઞાન આપવા સિવાય શિષ્યની અંદર બીજું કંઈ મેળવી લેવાનો રસ નથી. એટલે ભગવાને જ આ વ્યવસ્થા કરી છે. તો જે કંઈ આપણો અધ્યાસ છે એ ક્યારે ચાલુ થયો, કેમ ચાલુ થયો, કેવી રીતે ચાલુ થયો, એ બધા પ્રશ્નો કરવા કરતા એ છે અનુભવ સિદ્ધ છે, મને બંધન દુઃખ પીડા અનુભવાય છે, તો છૂટું કેવી રીતે આમાંથી, એ ઉપાય કરીએ. એ ઉપાય શાસ્ત્ર દર્શાવે છે. કારણ કે આપણા અનંત કોટી જન્મો થઈ ચૂકેલા છે, આપણા બધાયના, જે કોઈ આ જીવ રૂપે છે. અને એ અનંત કોટી જન્મ ભગવાન કે છે ગહના કર્મણો ગતિહિ. કર્મની ગતિ અતિ ગહન છે. એટલે કઈ બધા ભવિષ્યમાં થનારા જન્મો કે પાછળના જન્મો એ તને ના ખબર પડે અર્જુન. એટલે જે આપણો વિષય નથી બનતો, જે આપણને ખબર પડવાની નથી, એની પાછળ સમય વ્યર્થ બગાડ્યા કરતા આપણે કેવી રીતે ઉપર ઉઠી શકીએ આ બંધનમાંથી, આ જન્મ મરણના ચક્રમાંથી, એ ઉપાય આપણે જાણી લેવાનો છે. વીજળીના ચમકારે મોતીડા પરો પાનબાઈ, અચાનક અંધારા થાશેજી. આ ગુરુગમ્ય જ્ઞાન જ્યારે પ્રગટ થાય એટલે એ વીજળીનો ચમકારો છે, એમાં જ આપણું જ્ઞાન રૂપી મોતી પરોવી લેવાનું છે. આ જન્મ મળ્યો છે એના માટે મળ્યો છે. આપણે તો આને સાચવવા જઈએ, પેલાને સાચવવા જઈએ, બધાની સાથે મોઢા ફેરવીને નથી બેસવાનું. પણ આપણો ભ્રમ છે કે હું સાચવીશ તો જ એ વ્યક્તિ સચવાશે. હા, જ્યાં જરૂર હોય, આપણને લાગતું હોય ત્યાં ચોક્કસ ઊભા રહેવાનું હોય, એની સેવા માટે તત્પર રહેવાનું હોય. પણ મનની અંદર આપણા ના જવાથી દુનિયા અટકી જાય એ ખોટો ભ્રમ પાળવા જેવો નથી. એટલે આ જન્મ આપણને શું કરવા મળ્યો છે? આ જન્મ મરણમાંથી બહાર નીકળી જવા માટે. અને કેવી રીતે થાય છે? તો આ તાદાત્મ્યને દૂર કરવાનું છે. અને વારે વારે આપણા મનને પ્રયત્નપૂર્વક પણ આ સત્સંગમાં લગાવવાનું છે. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી.
એટલે આપણને થાય કે યોગ કરીને આ જન્મ મરણમાંથી છૂટી જવાશે, કે માત્ર જેને આપણે ભક્તિ કહીએ છીએ, આપણી વ્યાખ્યા ભજન કીર્તન પૂજા પાઠ, એનાથી આપણે પરમેશ્વરની આપણા પરમ સ્વરૂપની પ્રાપ્તિ કરીશું, હઠયોગથી કરીશું, અષ્ટાંગ યોગથી કરીશું? શાસ્ત્ર બધાની ના પાડે છે. કોઈ શક્તિપાતથી કરીશું? તો અર્જુનની પાસે તો ભગવાન હતા, ભગવાને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપવાની ક્યાં જરૂર છે? અર્જુનના માથે હાથ મૂકી દીધો હોત ખાલી. પ્રિયોસી મે સખા ચેતી રહસ્યમ એતદુત્તમમ. તું મારો પ્રિય છે, તું મારો સખા છે એવું કે છે. અને અર્જુનના જીવનમાં, ભગવાનના જીવનમાં પણ આપણે જોઈએ છે કે એ તો ભગવાનનો સખા છે, પ્રિય છે, જેને પોતાની બેન આપેલી છે, એટલો પ્રિય છે અર્જુન એમને. અને એ તો પોતે ભગવાન સર્વશક્તિમાન હતા, માથે હાથ ના મૂકી દેવાય. પણ એનાથી આ પુનર્જન્મમાંથી છૂટાતું નથી. એના માટે તો આપણે આ જાણવું જ રહ્યું કે હું એ સત્ય પરમાત્મા તત્વ જ છું. અત્યારે પણ જ્યારે હું નથી જાણતો ત્યારે પેલા અજ્ઞાનનું આવરણ છે, એટલે હું નથી જાણતો. એટલે એ અજ્ઞાનના આવરણને દૂર કરીને જ મોક્ષની પ્રાપ્તિ છે, એના સિવાય નથી. એટલે આ દેહની સાથેનું તાદાત્મ્ય છે, એના કારણે જ જન્મ આદિ દુઃખ. એટલે જન્મ પછી વૃદ્ધિ, વ્યાધિ, ક્ષય, નાશ. જન્માદિ એટલે જે 6 વિકાર છે એ અહીંયા આગળ દર્શાવે છે કે એ જનિત જે કષ્ટ છે, દુઃખ છે, ક્યારે છે? જ્યારે આ દેહ સાથે તાદાત્મ્ય છે ત્યારે જ છે. અને દેહના આધારે જ હું કરતા ભોગતા બનું છું. મેં કર્યું, મારા જેવું કોઈ ના કરે. અરે રે, આ કેવું ખરાબ કર્યું. આ બધું જ જે કરતા છે એ કોણ છે? હું છું. શેના આધારે? આ દેહના આધારે તો આપણે આપણને માનીએ છીએ, જાણીએ છીએ. એનાથી જુદો હું છું એવું હું વિચારી પણ શકતો નથી. એટલે કરુણા વશાત શાસ્ત્રએ કે જેને માં કહી છે, શ્રુતિ માં છે, એ માં આપણને કહે છે, એક જન્મ આપનારી માં છે જે દુનિયાનું શિક્ષણ આપે છે. આપણને આપણો પરિચય આ વ્યવહારના આધારે કરાવે છે. જ્યારે બીજી માં છે, આ શ્રુતિમાં, એ આપણને આપણો પરિચય સત્યના આધારે કરાવે છે, પરમાર્થના આધારે કરાવે છે. પારમાર્થિક સત્ય દર્શાવે છે કે તારું સાચું સ્વરૂપ શું છે. વ્યવહારિક રીતે તો આપણે કહીએ કે હું આનો પુત્ર છું, પૌત્ર છું, અનેક ઓળખાણ છે. આનો પિતા છું, આનો ભાઈ છું, હું ડોક્ટર છું, હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, અનેક મારી ઓળખાણ છે. પણ સામેવાળું પાત્ર બદલાય એ આધારે મારી ઓળખાણ પણ બદલાય છે. ત્યારે આ ઓળખાણ એવી છે કે એ ડોક્ટર છે, પુત્ર છે, પતિ છે,
પૌત્ર છે કે પિતા છે, પણ એ સચ્ચિદાનંદ તત્વ છે, એ ક્યારેય બદલાતું નથી. જેને ના બદલી શકાય એને જ સત કે છે. તત્ સર્વમ સર્વમ અસત, એના સિવાયનું બધું અસત છે. જે આગળના શ્લોકની અંદર 164માં કહ્યું, દેહેન્દ્રિયાદૌ અસતી ભ્રમોદિતામ. આ દેહ ઇન્દ્રિયોમાં અસતી બુદ્ધિ, અસત બુદ્ધિ છે. કેમ? ભ્રમના કારણે. અને એ દેહ સાથે તાદાત્મ્ય છે ત્યારે જ આ વૃદ્ધાવસ્થા છે, પીડા છે, મૃત્યુ છે, બધું ત્યારે જ છે. પણ જ્યારે આપણે જાણી લઈએ કે આ ભ્રમ છે, તાદાત્મ્ય છે, પણ વાસ્તવમાં હું એ નથી. અને એના માટે જ આપણે સ્વાધ્યાય, મનન, ચિંતન, ધ્યાન બધું જ જરૂરી છે. એટલે આ હું શરીર છું એ પ્રયત્ન પૂર્વક, અને પ્રયત્ન એટલે બીજો કોઈ પ્રયત્ન નથી. શાસ્ત્ર અધ્યયન, શ્રવણ, મનન, નિધિધ્યાસન એ પ્રયત્ન છે. એટલે એ આપણે કરવું જ રહ્યું. જ્યારે પણ મન ચોરી કરે ત્યારે એને યાદ દેવડાવવાનું છે કે આ પીડા રૂપી મહાસાગરમાં, જેને જન્મ કહીએ છીએ, જેને મૃત્યુ કહીએ છીએ, એના ફેરામાં આ પાછું આવવું પડશે. એમાંથી ઉપર ઉઠવા માટે જે હું છું એને જાણ્યા વગર બીજો કોઈ માર્ગ નથી. એટલે જે કંઈ વાસના છે, બીજું શરીર જેના માટે મળે છે આપણને, વાસનાઓ એટલે આપણી અતૃપ્ત ઈચ્છાઓ. અને અતૃપ્ત ઈચ્છા શેના આધારે છે? હું અપૂર્ણ છું. કારણ કે આ દેહ, મન, બુદ્ધિને હું માન્યો છે, અને એ તો સીમિત જ છે. એટલે એના આધારે હું મારી જાતને અપૂર્ણ માનું છું, જે અજ્ઞાન વશાત માનું છું. અને એટલા માટે જ એ બીજી અધૂરી અનેક ઈચ્છાઓ રહે છે, એના કારણે જન્મની પ્રાપ્તિ થાય છે. પણ જ્યારે હું જાણી લઉં કે મારામાં કંઈ ખૂટતું નથી, હું પૂર્ણ છું, ત્યારે અંતઃકરણમાં, મનમાં કોઈ પ્રકારની વાસના શેષ રહેતી નથી. એટલે જ્યારે કંઈ સિદ્ધ નથી કરવાનું, હવે કંઈ પ્રાપ્ત નથી કરવાનું, તો એ વ્યક્તિને માટે પુનર્જન્મ પણ રહેતો નથી. આ વાત અહીંયા આગળ સમજાવ્યા પછી હવે પ્રાણમય કોષનું વર્ણન કરવા જઈ રહ્યા છે કે પ્રાણમય કોષ પણ તું નથી. અને એ પ્રાણમય કોષ શું છે, આપણા શરીરની અંદર એ કેવી રીતે કાર્ય કરે છે, એ બધું આપણે આવતીકાલે જોઈશું.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ